ગુજરાતના 124 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે। ખેડાના કમળવંજમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ છે। વરસાદ થતાં જ રસ્તાઓ પર પાણી ભરાયા હતા। સુરેન્દ્રનગર શહેરમાં વાતાવરણ પલટો આવ્યો છે। સુરેન્દ્રનગરના રતનપર, જોરાવરનગર સહિતના વિસ્તારો વરસાદ છે। કપાસ, મગફળી સહિતના પાકના વાવેતરને ફાયદો થવાની પણ આશા। બોટાદના ગઢડા શહેર અને તાલુકાના મેઘો મુશળધાર છે। ગઢડા શહેરમાં ધોધમાર વરસાદ થતાં જ મેઇન બજારમાં પાણી ભરાયા છે। ગઢડા તાલુકાના ઢસા, પાટણા, માલપરા, ગુંદાળા, રણિયાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો છે। બોટાદના ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। લાખણકા, અડતાળા, ખોપાળા, વેરડી, ઉગામેડીમાં પણ ધોધમાર વરસાદ છે। ખેતરોમાં પણ પાણી ભરાયા છે। બોટાદના બરવાડા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। બરવાડામાં ધોધમાર વરસાદ થતાં શહેરની મેઇન બજારમાં પાણી ભરાઈ ગયા। શહેરના ખારા વિસ્તાર, ડોલરિયાપરા, કેશવનગર, કુંડળ દરવાજા સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। ભાવનગરના તળાજા, મહુવા તાલુકાના પંથકમાં વરસાદ છે। તળાજાના સાંગણા, પસવી, પાવઠી, બોરડા, બેલા સહિતના વિસ્તારમાં વરસાદ છે। સિહોર, ઉમરાળા, વલ્લભીપુરા પંથકમાં વરસાદી માહોલ સર્જાયો છે। લાંબા સમયના વિરામ બાદ નવસારી શહેરમાં વરસાદ વરસ્યો છે। તિગરા, જગતનાકા, સર્કિટ હાઉસ, સીટાળવા સહિતના વિસ્તારમાં વરસાદ છે। લોકોને ગરમીથી રાહત મળી હતી। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે। લાંબા વિરામ બાદ સાવરકુંડલામાં વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશી છે। બફારાથી લોકોને રાહત થઈ હતી। ખેડાના કપડવંજમાં વરસાદી માહોલ છે। વરસાદ થતાં જ ખેડૂતોમાં ખુશી। મેઘરાજાની જમાવટ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી હતી। અમદાવાદમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો છે। પૂર્વ વિસ્તારમાં નરોડા અને નિકોલમાં ધીમી ધારે વરસાદ વરસ્યો। વાતાવરણમાં ઠંડક છે અને લોકો પણ ખુશ થયા છે। અરવલ્લીના અણિયોરમાં ધોધમાર વરસાદી માહોલ છે। અણિયોર, કંપા, મોરલીમાં પણ વરસાદ છે। અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદી માહોલ છે। તલોદમાં 1 ઇંચ, હિંમતનગર, પ્રાંતિજમાં પણ વરસાદ છે। વરસાદી માહોલ બાદ વાતાવરણમાં ઠંડક પણ પ્રસરી છે। વલસાડના વાપીમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો છે। દમણ, દાદરાનગર હવેલીમાં પણ વરસાદ વરસ્યો। મેઘરાજાની ધમાકેદાર બેટિંગ બાદ રસ્તા ઉપર પાણી ભરાઈ ગયા। વરસાદની આગાહી વચ્ચે મેઘો મહેરબાન થઈ રહ્યો છે। સુરતમાં વરસાદના વિરામ બાદ પણ ગરનાળામાં પાણી ભરાયા છે। ગોવિંદનગરના ગરનાળામાં પાણી ભરાઈ ગયા। ગરનાળાનું રિપેરિંગ બાકી હોવાથી લોકોને ભારે હાલાકી। મોટાભાગના વાહન ચાલકો ગરનાળામાંથી અવરજવર કરે છે। ભાવનગર જળાશયમાં સંગ્રહિત પાણીની ટકાવારીમાં રાજ્યમાં પ્રથમ છે। ભાવનગર જિલ્લામાં 4 ડેમ 100% ભરાયા છે। જિલ્લામાં 76% પાણી શેત્રુંજી ડેમમાં છે। ખેડાના માતરના ખડિયાપુરામાં કેનાલમાં ગાબડું પડ્યું। કેનાલમાં ગાબડું પડતા જ 800 વીઘા જમીનમાં પાણી ભરી ગયા છે। સિંચાઈ વિભાગને વારંવાર રજૂઆતો જતા કાર્યવાહી ન કરવાના ખેડૂતોનો આક્ષેપ છે। ખેડૂતોના ડાંગરના પાકમાં પાણી ફરી વળતા જ ખેડૂતો ચિંતિત બન્યા છે। હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી। 23 થી 24 જુલાઈએ પંચમહાલ, અરવલ્લી સહિતના મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી છે। દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે। બનાસકાંઠાના કાકવાડા ગામમાં જીવના જોખમે લોકો નદી પસાર કરી રહ્યા છે। ખેતરમાં જવા માટે તેમજ વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે જીવનું જોખમ ખેડવું પડી રહ્યું છે। નદી પર વર્ષોથી પુલ બનાવવાની માંગ પણ થઈ રહી છે।